તમારી સાથે શેર કરીશ એકદમ નવા અને ચટપટા મસાલા સાથે દૂધીના પરોઠાની રેસીપી. તો દૂધી હેલ્ધી તો હોય છે, પણ તેમાં કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો. આજે આપણે દૂધીમાં એવા મસાલા એડ કરશું કે મસાલો એકદમ ચટપટો અને ટેસ્ટી તૈયાર થાય. સાથે પરોઠાનો લોટ અમુક ટિપ્સ સાથે બાંધશું, જેનાથી આપણા પરોઠા એકદમ ફૂલેલા અને ખાવામાં ટેસ્ટી તૈયાર થાય. તો રેસ્ટોરન્ટ જેવા જીરા રાયતા સાથે એકવાર આ દૂધીના પરોઠા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં પરોઠા માટે લોટ બાંધવા મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 1 વાટકી અને અડધી વાટકીથી થોડી વધારે એટલે કે 3/4 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. લોટના આ માપથી 7થી 8 નંગ જેટલા પરોઠા તૈયાર થશે. હવે મેં અહીંયા ફક્ત 2 મોટી ચમચી જેટલો આ રીતનો ઝીણો સૂજી રવો લીધેલો છે. સાથે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મોણ માટે 1 મોટી ચમચી જેટલું તેલ અને થોડા ઝીણા સુધારેલા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે પરોઠામાં મસાલો ભરીને તેને ભરેલા પરોઠા બનાવીએ છીએ. એટલે ઘઉંના લોટમાં બસ 2 ચમચી જેટલો સૂજી રવો એડ કરવાથી સૂજી મસાલામાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને પરોઠાના બહારના લેયરને ક્રિસ્પીનેસ આપશે. સાથે અહીંયા મેં ફક્ત 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે. ચણાનો લોટ બાઇન્ડિંગ આપવાની સાથે પરોઠાનો સ્વાદ પણ વધારી દે છે. હવે પરોઠાના મસાલા માટે બાઉલ ઉપર આ રીતનું કોઈ પણ એક કોટનનું કપડું રાખી દઈએ. હવે મેં અહીંયા મીડિયમ સાઇઝનો એક દૂધીનો ટુકડો લીધેલો છે. તેને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીની મદદથી સારી રીતે ખમણી લઈએ. તો મેં દૂધીને સારી રીતે ખમણી લીધેલી છે અને દૂધી વચ્ચે રહેલા આ સફેદ બિયારના ભાગને આપણે ખમણવામાં નથી લેવાનો. તો કપથી માપીએ તો 1 કપ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. તો આ છીણમાં ઘણું બધું પાણીનું પ્રમાણ રહેલું હોય છે. જો આપણે ડાયરેક્ટ તેનાથી પરોઠા તૈયાર કરશું તો મસાલામાં પાણી રિલીઝ થવાને લીધે આપણા પરોઠા બરાબર તૈયાર નહીં થાય. તો કપડાને બધી જ બાજુથી ભેગું કરી લઈએ અને વચ્ચેથી દૂધીને દબાવીને તેમાં રહેલા બધા જ પાણીના ભાગને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધીમાંથી ઘણું બધું પાણી રિલીઝ થઈ ગયું છે. તો આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો હવે તેને લઈ લઈએ અને પરોઠાના લોટમાં એડ કરતા જઈએ. તો મેં બધું જ દૂધીનું પાણી એડ કરી દીધેલું છે. હવે રેગ્યુલર પાણી એડ કરતા જઈને આપણે પરોઠા માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે ઉપરથી 1/4 કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે બંધાયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો પરોઠા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટ ઉપર તેલ એડ કરીને આપણે લોટને જ્યારે મસળીએ છીએ ત્યારે તેમાં ગ્લુટનના સ્ટેન્ડ ફોર્મ થાય છે. તેનાથી લોટમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળીને સ્મૂથ તૈયાર થઈ ગયું છે. હાથેથી લોટને આ રીતના ખેંચીએ તો તેમાં એક સ્ટ્રેચીનેસ આવી ગઈ છે. તો હવે તેને ભેગો કરી લઈએ અને તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ જેથી તે ડ્રાય ન થાય. અને હવે ઢાંકીને તેને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણો પરોઠા માટેનો લોટ બંધાઈ ગયો છે. પરોઠા માટે આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. વધુ પડતો ઢીલો કે વધુ પડતો કઠણ નથી બાંધવાનો. સાથે એકવાર લોટ બંધાઈ જાય એટલે આપણે તેને થોડી વાર માટે મસળી લેવાનો છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જશે. તેનાથી આપણે પતલા પરોઠા તૈયાર કરી શકશું. અને હવે પરાઠાના સ્ટફિંગ માટે ખમણેલી દૂધીને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. હવે મેં અહીંયા એક નાની સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. જો તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે તીખાશ માટે 2 લીલા મરચાંના ટુકડા અને અડધી ચમચી જેટલું ખમણેલું આદું એડ કરી દઈએ. અને મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. અને હવે થોડા કોથમીરના પાન એડ કરીને બધા જ મસાલાને દૂધીમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા દૂધીને એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હવે આપણે સ્ટફિંગને અત્યારે જ ઉપયોગમાં લેવાનો છે. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે સ્ટફિંગને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા ફક્ત 10 રૂપિયાવાળું આલુ ભુજિયા સેવનું પેકેટ લીધેલું છે. તેને સ્ટફિંગમાં એડ કરી દઈએ. જો ઘરમાં સેવ ના હોય તો તમે તેની જગ્યાએ આ રીતના થોડા બટેટા પોહાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેજો અને તેના પાવડરને મસાલામાં એડ કરી દેજો. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા ભુજિયા સેવ આપણે જ્યારે સ્ટફિંગને યુઝ કરવાનો હોય ત્યારે જ આપણે તેમાં એડ કરવાની છે. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સ્ટફિંગ માટે આપણે દૂધીને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણવાની છે. જો આપણે દૂધીને ઝીણી ખમણીથી ખમણશું તો દૂધીમાંથી વધુ પડતું પાણી રિલીઝ થશે અને ઓક્સિડેશન થવાને લીધે દૂધી કાળી પણ પડી જશે. સાથે અહીંયા આપણે દૂધીમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે.
અને મસાલા સાથે થોડી આલુ સેવ એડ કરવાથી સ્ટફિંગ એકદમ ટેસ્ટી બની જાય છે. આલુ સેવ સ્ટફિંગને ક્રન્ચીનેસ આપે છે, સાથે સ્ટફિંગમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને લાંબા સમય સુધી ડ્રાય રાખે છે. અને હવે પરોઠાના લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો તેમાંથી થોડો લોટ લઈને તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરી લઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. તો તેને પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની પતલી રોટલી વણી લીધેલી છે. હવે તૈયાર થયેલા સ્ટફિંગમાંથી 1 ચમચા જેટલું સ્ટફિંગ પરોઠાના સેન્ટરમાં રાખી દઈએ અને હવે હાથની મદદથી તેને ત્રિકોણ શેપ આપી દઈએ. તો અહીંયા આપણે ત્રિકોણ શેપના પરોઠા તૈયાર કરીએ છીએ, એટલે સ્ટફિંગને આપણે આ રીતના શેપમાં કરી લેવાનું છે. હવે પરોઠાને એક બાજુથી લઈ લઈએ અને સ્ટફિંગ ઉપર આ રીતના ફોલ્ડ કરી લઈએ. હવે તેની એક્ઝેક્ટ ઓપોઝિટ બાજુને ઉપાડીને પહેલી બાજુ પર આ રીતના ફોલ્ડ કરી દઈએ અને હવે નીચેની બાજુને આ રીતના ઉપાડીને પરોઠાને ત્રિકોણ શેપ આપી દઈએ. અને હવે તૈયાર થયેલા ત્રિકોણ ઉપર હળવે હાથે વેલણને ફેરવી દઈએ, જેથી સ્ટફિંગ બધી જ બાજુ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ ફટાફટ આપણું સ્ટફિંગ સાથે પરોઠું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને શેકવા માટે તવા ઉપર રાખી દઈએ. તો પરોઠું એક બાજુથી શેકાઈ જાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે પરોઠાના ઉપરના ભાગ ઉપર થોડું ઘી લગાવી દઈએ. હવે તેને બીજી બાજુએ ફેરવી દઈએ અને તેની ઉપર પણ ઘી લગાવીને પરોઠાને બંને બાજુથી શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું પરોઠાને શેકતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે શેકાઈને ફૂલતું જાય છે. તો આપણું પરોઠું બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા પરોઠાને પ્લેટમાં લઈ લઈએ. તો આપણે એકદમ ટેસ્ટી પરોઠા તૈયાર થઈ ગયા છે. એકવાર પરોઠાનું સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે આપણે તેને ફટાફટ તૈયાર કરી લેવાના છે, જેથી સેવનો એકદમ સરસ સ્વાદ આપણા મસાલામાં આવે. સાથે પરોઠાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લેવાના છે. તો હવે તૈયાર થયેલા પરોઠા માટે રાયતાને બનાવી લઈએ. અને હવે રાયતું બનાવવા માટે તવા ઉપર 1 મોટી ચમચીલું જીરું એડ કરી દઈએ. હવે તેને ધીમા ગેસ પર 1 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જીરું એકદમ સારી રીતે રોસ્ટ થઈને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. તો હવે તેને લઈ લઈએ અને પાટલા ઉપર રાખી દઈએ. તેમાં 1 પિંચ જેટલું મીઠું એડ કરીને તેને વેલણની મદદથી અધકચરું ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે જીરાનો આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે રાયતા માટે મેં 1 કપ જેટલું દહીં લીધેલું છે. તેને વિસ્કરની મદદથી થોડું ફેટીને સ્મૂથ કરી લઈએ. તમે દહીંને એકદમ સારી રીતે ફેટીને સ્મૂથ કરી લીધેલું છે. હવે તેમાં તૈયાર કરેલા શેકેલા જીરાનો 1 મોટી ચમચી જેટલો પાવડર એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો સંચર પાવડર, 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે 1 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાયતું તૈયાર થઈ ગયું છે. રાયતા માટે આપણે જીરાને પેનમાં ફક્ત 1 મિનિટ માટે જ રોસ્ટ કરવાનું છે, જેનાથી જીરાની એકદમ સરસ ફ્લેવર આપણા રાયતામાં એડ થાય. સાથે દહીંને આપણે થોડી વાર માટે ફેટી લેવાનું છે, જેથી તે એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય. તો હવે તૈયાર થયેલા રાયતા સાથે પરોઠાને સર્વ કરી લઈએ. આપણે એકદમ ટેસ્ટી પરોઠા તૈયાર થઈ ગયા છે. દૂધી ઘરમાં બધાને નથી ભાવતી હોતી, પણ એકવાર આ મસાલા સાથે દૂધીના પરોઠા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. પરોઠા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે પરોઠામાં ઘઉંના લોટ સાથે થોડો સૂજી રવો અને બેસન એડ કરવાનો છે. સાથે પરોઠાના લોટને મીડિયમ સોફ્ટ બાંધીને તેને થોડી વાર માટે મસળી લેવાનો છે, જેથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જાય. સાથે દૂધીને તમારે કોઈ પણ જાડી ખમણીથી ખમણવાની છે અને દૂધી સાથે રેગ્યુલર મસાલા અને થોડી સેવ એડ કરવાથી સ્ટફિંગ એકદમ ચટપટું તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.